નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ જે હાલમાં કયા હોદ્દા ઉપર કઈ વ્યક્તિ છે તેનો નિર્દેશ કરે છે, તો તેના વિશેનો આજે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ રાષ્ટ્રપતિ આપણા ભારતના શ્રીમતી દ્રૌપદી મુર્મુ છે. ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર સાહેબ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી સંજીવ ખન્ના સાહેબ. રાજ્યસભાના સભાપતિ શ્રી જગદીપ ધનખર, જે હોદ્દાની રૂએ છે, ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના સભાપતિ તરીકે હાલમાં હોદ્દો ધરાવે છે. ત્યારબાદ છે રાજ્યસભાના ઉપસભાપતિ, તો શ્રી હરિવંશ નારાયણસિંહ. ત્યારબાદ છે રાજ્યસભાના વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગેજી. ત્યારબાદ છે લોકસભાના સ્પીકર એટલે કે લોકસભાના અધ્યક્ષ શ્રી ઓમ બિરલા. લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી, કોંગ્રેસના જે છે તે. ત્યાર પછી કેગ છે, તો કેગના અધ્યક્ષ જે છે તે શ્રી કે સંજય મૂર્તિ છે. એટર્ની જનરલ તો શ્રી આર વેંકટરામન એટલે કે વેંકટરમણી જેને કહેવામાં આવે છે તે. સોલિસિટર જનરલ શ્રી તુષાર મહેતા. નાણાં સચિવ શ્રી અજય શેઠ. ત્યારબાદ છે ભારતના ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન. ત્યારબાદ નીતિ પંચ આવે છે, તો નીતિ પંચના જે અધ્યક્ષ છે તે હોદ્દાની રૂએ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી. નીતિ પંચના ઉપાધ્યક્ષ શ્રી સુમન બેરી. ત્યારબાદ છે નીતિ પંચના સીઈઓ, તો શ્રી BVR સુબ્રમણ્યમ સાહેબ. ત્યારબાદ છે નીતિ પંચના પૂર્ણ સમયના સભ્યો એટલે કે કાયમી સભ્યો, જે નીતિ પંચ હોય છે તેના કાયમી સભ્યો VK સારસ્વત, વિનોદભાઈ પોલ, રમેશચંદ્ર, અરવિંદ વીરમણી, રાજીવ ગોબા. ત્યારબાદ છે નીતિ પંચના પૂર્વ અધિકારી સભ્યો એટલે કે પૂર્વમાં એટલે કે પહેલા જે અધિકારીઓ હતા તેમાં આવે છે શ્રી રાજનાથસિંહ. ત્યારબાદ છે શ્રીમતી નિર્મલા સીતારમણ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી શિવરાજસિંહ ચૌહાણ. ત્યારબાદ છે નીતિ પંચના વિશેષ આમંત્રિતો, તો નીતિન ગડકરી સાહેબ, પિયુષ ગોયલ સાહેબ, વિરેન્દ્ર કુમાર, અશ્વિની વૈષ્ણવ, શ્રી રાવ ઇન્દ્રજીતસિંહ. ત્યારબાદ છે ભારતમાં જે ચૂંટણી યોજવામાં આવે છે તે ચૂંટણી કમિશન જે છે તેના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે, તો તે શ્રી જ્ઞાનેશ કુમાર. ત્યારબાદ છે ભૂમિદળ, જે આપણી આર્મી કહેવાય છે, તે આર્મીના ચીફ એટલે કે ભૂમિદળના સેનાધ્યક્ષ શ્રી ઉપેન્દ્ર દ્વિવેદી સાહેબ. ત્યારબાદ છે હવાઈ દળના સેના અધ્યક્ષ એટલે કે આપણી જે એરફોર્સ છે તેના ચીફ શ્રી અમરપ્રીત સિંહ. ત્યારબાદ છે નૌકાદળના સેના અધ્યક્ષ. હાલમાં નૌકાદળ જે આપણું છે, જે આપણે એને દરિયામાં હોય છે નૌકાદળ, તેના અધ્યક્ષ તો શ્રી દિનેશ કુમાર ત્રિપાઠી. ત્યારબાદ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એના ગવર્નર એટલે કે RBIના ગવર્નર હાલમાં શ્રી સંજય મલ્હોત્રા. ત્યારબાદ છે નાણાં પંચના અધ્યક્ષ એટલે કે હાલમાં નાણાં પંચના અધ્યક્ષ શ્રી અરવિંદ પનાગરિયા. ત્યારબાદ છે ભારતીય જનતા પાર્ટી એટલે કે BJP, એના હાલના અધ્યક્ષ કોણ છે, તો તે છે શ્રી JP નડ્ડા સાહેબ. ત્યારબાદ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ INC એટલે કે શ્રી મલ્લિકાર્જુન ખડગે.
ત્યારબાદ છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. હાલમાં જ જે રાષ્ટ્રીય સુરક્ષા છે તેના સલાહકાર શ્રી અજીત ડોભાલ. ઈસરો જે આપણું સ્પેસ સેન્ટર છે તે ઈસરોના અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણ. CBIના ડાયરેક્ટર શ્રી પ્રવીણ સૂદ. ત્યારબાદ જે પરીક્ષા લેવામાં આવે છે UPSC, એના અધ્યક્ષ કોણ છે? તો સુશ્રી પ્રીતિ સુદન, જે UPSCના હાલના અધ્યક્ષ છે. મુખ્ય માહિતી કમિશનર શ્રી હીરાલાલ સામરિયા. DRDOના અધ્યક્ષ ડૉક્ટર સમીર વી કામત, જે DRDOના અધ્યક્ષ છે. ત્યારબાદ આપણી ઇન્ટેલિજન્સ એજન્સી રો રિસર્ચ એનાલિસિસ વિંગ, એના અધ્યક્ષ હાલમાં શ્રી રવિ સિન્હા છે. IBના અધ્યક્ષ એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરો જે છે તેના હાલના અધ્યક્ષ શ્રી તપન ડેકા છે. ભારતીય ક્રિકેટ ટીમના કોચ હાલમાં જે ભારતીય ટીમ છે તેના મુખ્ય હેડ કોચ જે છે શ્રી ગૌતમ ગંભીર છે. રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ, રાષ્ટ્રીય મહિલા પંચ જે ભારતનું છે હાલમાં, તેના અધ્યક્ષ છે સુશ્રી વિજયા કિશોર રાહટકર. ત્યારબાદ છે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, તો શ્રી અનિલ ચૌહાણજી. અને લાસ્ટમાં છે કાયદા પંચના અધ્યક્ષ એટલે કે 22મું જે કાયદા પંચ છે તેના અધ્યક્ષ શ્રી ઋતુરાજ અવસ્થી છે. તો મિત્રો, આ હતા ભારતના હાલની સ્થિતિએ વર્તમાન પદાધિકારીઓ. આ વિડીયો જે બનાવ્યો છે તેનો હેતુ એ છે કે આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ GPSC, UPSC તેમજ ક્લાર્ક છે, રેવન્યુ તલાટી છે, વર્ક આસિસ્ટન્ટ છે, તેમાં આ બધા પ્રશ્નો તમને ખૂબ જ ઉપયોગી લાગશે. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરશો, શેર કરશો અને તમામ મિત્રો સુધી પહોંચાડશો. ચેનલને સબસ્ક્રાઈબ કરશો. આભાર.